અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં બનેલી ઘટના બાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે માથાભારે તત્વો વિરુદ્ધ પાસા અને તડીપારની વધુ આકરી કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશનર GS મલિક દ્વારા PCB ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી। જે અનુસંધાનમાં માર્ચ મહિના દરમિયાન 150 જેટલા આરોપીઓને પાસા હેઠળ રાજ્યની અલગ અલગ જેલમાં ધકેલવામાં આવ્યા હતા, જ્યારે 33 આરોપીઓને તડીપાર કરવામાં આવ્યા હતા। ગાંધીનગરમાં કાયમી ભરતીની માંગ સાથે આંદોલન કરી રહેલા વ્યાયામ શિક્ષકો સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે, જેમાં આંદોલનકારી શિક્ષકોએ વિધાનસભા તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો હતો। આ દરમિયાન 150 જેટલા શિક્ષકો સૂત્રોચ્ચાર સાથે આગળ વધ્યા હતા। તે સમયે પોલીસે તેમને અટકાવતા બંને પક્ષે ઘર્ષણ થયું હતું, ત્યારે છેલ્લા 18 દિવસથી ચાલી રહેલા આંદોલનમાં 10 આગેવાનો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવ્યો હોવા છતાં વ્યાયામ શિક્ષકો મક્કમ છે અને સત્યાગ્રહ છાવણી ખાતે 18મા દિવસે પણ લડત આપી રહ્યા છે। ગુજરાતમાં પોલીસ ભરતીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ કોન્સ્ટેબલની 11,000થી વધુ જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી હતી, જેમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગમાં શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી। ત્યારે હવે 23 એપ્રિલે યોજાનારી બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષાના કોલ લેટર આગામી 5 એપ્રિલથી ઓજસ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે।